પંચમહાલના ગોધરામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરનાર આરોપીઓના દબાણો દૂર કરવામાં આવશે। તલવાડી વિસ્તારના 33 મકાનોને જમીનદોસ્ત કરવામાં આવશે। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ અહીંયા જોવા મળી રહ્યો છે। પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સહિતના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। MGVCLના અધિકારીઓ પણ કામગીરીમાં જોડાયા છે। આજે ગોધરા નગરના નાગા તલાવડી વિસ્તારમાં જે અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો હતા, કુલ 35 પ્રોપર્ટી અને 33 જેટલા મકાનોને આજે નગરપાલિકા, MGVCL તથા રેવન્યુ તંત્રની મદદ લઈ અને એને ડિમોલેશનની કામગીરી ચાલુ છે। નાગા તલાવડીના દબાણો છે એના દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહી છે। કેટલા દબાણો છે, ક્યારે નોટિસ આપવામાં આવી હતી ને અત્યારે 4 મહિના પહેલા નોટિસ આપી હતી। 33 દબાણ છે। અત્યારે કેટલા દબાણો દૂર કરવા? 33। આજરોજ દશેરાના પવિત્ર તહેવારના નિમિત્તે ગોધરાના નગર તલાવડી વિસ્તારમાં આવેલ તલાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલ 35 જેટલા કાચા પાકા મકાનો તોડવાની આજે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં હાજર રહી અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જે નાગા તલાવડી છે ત્યાં સૌથી મોટું ડિમોલિશનનું કામગીરી કરવામાં આવી છે। આ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો। જે આ વિસ્તાર છે જે ગેરકાયદેસર દબાણો હોય જેને તોડવાની કામગીરી હાલ કરવામાં આવી છે। 4 મહિના અગાઉ આ લોકો અહીંના જે રહીશો છે તેમને નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ આજે જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં છે। ગોધરાનું સૌથી મોટું ડિમોલિશનનું કામગીરી જે આજ છે તે કરવામાં આવી રહ્યું છે। પોલીસ તંત્ર આખું અહીંયા ખડેપગ છે અને જે SOG, LCB પોલીસ તેમજ MGVCLની ટીમ પણ અહીંયા હાજર છે અને તેઓ સંપૂર્ણ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે કહી શકાય છે કે ગોધરાના જે સૌથી પશ્ચિમ વિસ્તારની અંદર આવેલા જે વિસ્તારની અંદર જે ઘરો છે, મકાનો છે તેમને તોડવાનું કામ હાલ ચાલુ કરવામાં આવે છે। 30થી વધુ જેટલા જે કાચા મકાનો છે તેમને તોડવાની કામગીરી હાલ ચાલુ છે। દશરથસિંહ પરમાર, ન્યૂઝ કેપિટલ, ગોધરા, પંચમહાલ।